તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાશ્મીર કોટર નિશાળવાળા ચોકની સામે લાંબા સમયથી પ્રાણ પ્રશ્ન પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓમાં રોષ ફેલાયો છે। આ વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી, અપૂરતું પાણી અને કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી મળતું ન હોવાની વ્યાપક ફરિયાદોને લઈ રોષે ભરાયેલી આ વિસ્તારની મહિલાઓએ રોડ રસ્તા બંધ કરવાની સૂચના આપી હતી અને મહિલાઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં પાણીની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પાણી નહીં તો મત નહીં। ત્યારે આ વિસ્તારમાં જો કોઈ ઉમેદવાર મતની ભીખ માંગવા આવશે તો તેને બરાબરનો સબક શીખવીશું એવી ગર્ભિત ધમકી પણ મહિલાઓ દ્વારા આપવામાં આવી હતી। અમારે પાણીની સમસ્યા છે, કેવું પાણી ખરાબ આવે છે, અમારે કપડાં ધોવા, નાવું, ધોવું બધું હવે એવું લાગતું હોય તો અમે કોર્પોરેટરના ઘરે જઈ, અમારે જુમ્મા આવી, તમારે ચૂંટણી હોય ત્યારે તમે તો કેવા આવો છો ને લઈ જાવ છો મત દઈ, તો અત્યારે થોડુંક ધ્યાન આપવું પડે ને કોર્પોરેટર સાહેબને, નહીતર તો હવે ઘરે જઈને ત્યાં એમના ઘરે બેસી જઈએ, અમે કઈ ઓફિસે જઈએ, તમે કયો ત્યાં જઈ કોર્પોરેટર સાહેબને આટલી તો રજૂઆત કરીએ ને અમે, અમારા કોર્પોરેટર હોય ને અમારે લતાનું ધ્યાન નહીં આપવાનું, જરીક વાર કાંક જોવા આવવું પડે, કાંક કરવા આવવું પડે, બંબા મોકલવા પડે।